ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘિયા પર થયેલા હુમલાના કેસમાં આજે મહુવા કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત 6 શખ્સોની જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 14 દિવસના જેલવાસ બાદ જયરાજ આહિર આજે ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થશે. ગત 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં નવનીત બલઘિયા પર હુમલા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી હતી, જેને પગલે સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિર સહિત કુલ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ કેસમાં અગાઉ 8 વ્યક્તિઓને જામીન મળી ચૂક્યા હતા, જ્યારે આજે જયરાજ આહિર અને અન્ય 5 શખ્સો સહિત કુલ 6 વ્યક્તિઓના જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ જેલમુક્ત થશે.